टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના ઓપરેશનમાં સતત 5 દિવસથી તકલીફો આવી રહી છે। ઘણી બધી જગ્યાએ ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે, જેનાથી કોઈકના લગ્ન અટકી પડ્યા છે તો કોઈકની વિદેશની ફ્લાઇટ છૂટી ગઈ છે। એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે, લોકો રડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, પણ તેમને પોતાના પ્રશ્નોના જવાબ આપવાવાળું પણ કોઈ નથી, કેમ કે સ્થિતિ એવી છે કે ઇન્ડિગોનો સ્ટાફ પણ હવે એરપોર્ટ પર નથી। આખરે આવી સિચ્યુએશન કેમ સર્જાઈ અને આખરે ક્યારે આ સિચ્યુએશન નોર્મલ થશે, આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મુકેશ ગિરાજ, પૂર્વ ક્રૂ શેડ્યુલ ઇન્ડિગો, આલાપ મોદી જે ટ્રાવેલ એજન્ટ છે, મોનિલ પટેલ જે પેસેન્જર એન્ડ ટ્રાવેલ એજન્ટ છે। સૌથી પહેલા આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। મુકેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું, કારણ કે આપ આ પહેલા કામ કરી ચૂક્યા છો અને જે પ્રમાણે સ્કેડ્યુલ આપ તૈયાર કરતા હતા, મારે આખી પ્રોસેસ આપની પાસેથી સમજવી છે। જરૂરથી ધન્યવાદ। ઇન્ડિગો એરલાઇનની જ્યારે શરૂઆત થઈ હતી 2006-07માં, તો એ સમયે હું એમની સાથે કામ કરતો હતો અને 2008 થી 2009 સુધી લગભગ 1.5 વર્ષ જેટલો સમયગાળો મેં ઇન્ડિગો એરલાઇનના ક્રૂ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં વિતાવ્યો હતો અને એ સમયે એરલાઇનની સાઇઝ ખૂબ નાની હતી। લગભગ 60 થી 65 જેટલી ફ્લાઇટો ઉડાન ભરતી હતી એ સમયે। આની આખી પ્રોસેસ એવી હોય છે કે 2 પ્રકારના ક્રૂ હોય છે એર ક્રૂમાં। એક હોય છે પાયલટ ક્રૂ એટલે કે કોકપિટ ક્રૂ અને બીજા હોય છે કેબિન ક્રૂ। એમનો જે ડીજીસીએ ના રૂલ્સ પ્રમાણે એમનો ફ્લાઇટ ટાઈમ નિર્ધારિત હોય છે, એમનો રેસ્ટ ટાઈમ પણ નિર્ધારિત હોય છે અને 2 ફ્લાઇટ વચ્ચે કેટલો સમય, કેટલો અંતર અને રેસ્ટનો ટાઈમ હોવો જોઈએ એ પણ નિર્ધારિત હોય છે। તો એ ડીજીસીએ ના નિયમો પ્રમાણે દરેક ફ્લાઇટને અંદર ફ્લાઇટની સાઇઝ પ્રમાણે, કેપેસિટી પ્રમાણે ફ્લાઇટના ક્રૂની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવતી હોય છે। તો યુઝ્યુઅલી એ સમયે ઇન્ડિગો એરલાઇન્સના એરબસ A320 એરક્રાફ્ટ હતા જે એમણે ઓર્ડર કર્યા હતા શરૂમાં અને એ જ ચાલતા હતા। એમાં 180 સીટો હતી અને ટોટલ એ સમયે 4 કેબિન ક્રૂ હોવા જોઈએ અને 2 પાયલટ હોવા જોઈએ, જેમાંથી એક કમાન્ડર હોય અને એક કો પાયલટ હોય અથવા તો ફર્સ્ટ ઓફિસર હોય। આ આખું એમનું સેટઅપ હતો અને એ પ્રમાણે એમને જે આખા રોસ્ટર્ડ ફ્લાઇટ્સમાં જે રોસ્ટર્ડ પાયલટ હોય છે, જે કેબિન ક્રૂ હોય છે, એમની અવેલેબિલિટી પ્રમાણે, એમના મેડિકલ ફિટનેસ પ્રમાણે એમને રોસ્ટર કરવામાં આવતા હોય છે, શેડ્યુલ કરવામાં આવતા હોય છે અને એમનો જે નિર્ધારિત ફ્લાઇટનો સમયગાળો હોય છે એ નક્કી કર્યા પછી એ પ્રમાણે એમણે એટલી જે ઉડાન ભરી દીધી હોય પછી એમને જગ્યાએ એમનો રોસ્ટરનો ટાઈમ પૂરો થઈ જાય પછી નેક્સ્ટ અવેલેબલ જે પણ ફ્લાઇટ અને ક્રૂ અવેલેબલ છે એમને રોસ્ટર કરવામાં આવતા હોય છે। તો આ રીતનો આખો એક શેડ્યુલ ચાલતો હોય છે, જેના માટે ટેકનોલોજીનો પણ યુઝ કરી અને એના અમુક સોફ્ટવેર હોય છે એનો યુઝ કરી અને આખું શેડ્યુલિંગ કરવામાં આવતું હોય છે। ઓકે, આપણી સાથે આલાપભાઈ જોડાયેલા છે જેઓ ટ્રાવેલ એજન્ટ છે। આલાપભાઈ, અત્યારે પેસેન્જર્સને કઈ રીતની પરેશાની થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે એક બાદ એક વિડીયોઝ અત્યારે જોવા મળી રહ્યા છે, સોશિયલ મીડિયા પર લોકો રોષ ઠાલવી રહ્યા છે। સૌથી પહેલા તો અત્યારે એ લોકોને ટ્રાવેલ એજન્ટ પાસેથી કઈ રીતની મદદ મળી શકે અને આગળ હવે કઈ રીતની પ્રોસેસ હોઈ શકે? આલાપભાઈ, જો પેસેન્જરની વાત કરું હાલમાં અત્યારે તો એક તો લગ્ન સિઝન ચાલુ છે, સાથે સાથે અત્યારે જે ઘણા બધા એક્ઝિબિશન દિલ્હીમાં ચાલી રહ્યા છે, મુંબઈમાં ચાલી રહ્યા છે, જેને લીધે લોકલની મુવમેન્ટ અને કોર્પોરેટ મુવમેન્ટ ઘણી વધારે હતી। સડનલી આ જે બ્રેકગ્રાઉન્ડ થયું, જે ડિસ્ટર્બન્સ થયું, તો એના લીધે અત્યારે અમારી પર પ્રેશર એ છે કે એમને નવી ફ્લાઇટ આપવાની કે ટ્રેનમાં ટિકિટ કરાવી આપવાની કે બસના ઓપ્શન આપવાના। ઘણા બધા પ્રવાસી વિદેશથી પાછા આવતા જે લોકો અહીંયા આવી ગયા પણ આગળ એ લોકો જઈ ના શક્યા, તો એ લોકો વૈકલ્પિક બસમાં આવવું પડ્યું અને સાથે સાથે અત્યારે રેલવેની અંદર બી રેલવે કોચ એક્સ્ટ્રા એડ કર્યા છે, તો જેને લીધે ઘણા ખરા અંશે રાહત થઈ રહી છે। કેટલી ટાઈમમાં લાગશે પણ હા, એક વસ્તુ આજની તારીખમાં વાત કરીએ ઇન્ડિગોનો લગભગ 60 થી 70% જેટલી ફ્લાઇટો રિસ્ટોર થઈ ગઈ છે અને ઘણા બધા કનેક્શન ચાલુ થઈ ગયા છે અને પ્રવાસી માટે બી એ સારી વસ્તુ છે કે જે લોકોને એ લોકોએ પોતે બી કીધું કે તમે 15 તારીખ સુધીના ફેર કેન્સલ કરી શકો, ફ્લાઇટ કેન્સલ કરી શકો કોઈ પણ કેન્સલેશન વગર, અને અનનેસેસરી ટ્રાવેલ ના કરવું હોય તો બી એ લોકો કેન્સલ કરવાની વિનંતી કરી હતી, જેના પરિણામે આજે એરપોર્ટ ઉપર ખાસ હું અમદાવાદની વાત કરું તો ઘણો ખરા અંશે લોડ ઓછો છે। એવું નથી થયું કે મુશ્કેલીઓ નથી પડી રહી, મુશ્કેલીઓ 100% પડી રહી છે, પણ એનો પ્રમાણ આજે ઘટ્યું છે।
સાથે સાથે અત્યારે કારણ કે ખાસ લગ્ન સિઝનની બહુ મોટી અસર વર્તાઈ રહી છે અત્યારે. સાથે મોનિલભાઈ જોડાયા છે, જેઓ પેસેન્જર પણ છે અને ટ્રાવેલ એજન્ટ પણ છે. મોનિલભાઈ, કઈ રીતનો અનુભવ આપનો રહ્યો એ કિસ્સો આપ શેર કરી શકો, અને સાથે સાથે આપ ટ્રાવેલ એજન્ટ પણ છો એટલે આપને પાસે બીજા બધા જેટલા પેસેન્જર્સ હશે એમની પણ ફરિયાદો આવી હશે. હા મેડમ, એમાં એવું છે કે અમે બી 2 દિવસ પહેલા મુસાફરી કરવાના હતા, પણ અમારી બી ફ્લાઇટ છે ને એ લોકોએ ત્યાં જયારે અમે એરપોર્ટે પહોંચ્યા ને ત્યારે એમના સ્ટાફને બી ખબર નહોતી કે અમારી ફ્લાઇટ છે એ બોમ્બેથી કેન્સલ થઈ ગયેલી છે. ત્યારે અમે એમને મેલ આપ્યો કે આ જોવો જોઈએ ને આ ફ્લાઇટ છે કે નહીં અમારી, ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે નહીં સર આ તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગયેલી છે. એવી જ રીતે મારે અત્યારે ફોરેનમાં બી ગ્રુપ છે આખા, તો એ ગ્રુપમાં બી અત્યારે બધા લોકોને સડનલી જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે દિલ્હી રાજકોટ ફ્લાઇટ આવશે કે નહીં આવે. કારણ કે સડનલી અત્યારે દિલ્હી રાજકોટ છે, દિલ્હી બોમ્બે રાજકોટ છે, સડનલી ફ્લાઇટ ક્લોઝ છે. પછી આજ સવારનો હું તમને એક કિસ્સો કહું તો સિક્કિમ જઈ રહ્યું હતું આખું ગ્રુપ, તો અકાશા એરલાઇન્સે એવું કર્યું હતું એમાં કે જે એ લોકોએ અમને જે ગાઈડલાઈન મેલ થ્રુ જાણ કરવાની હોય એની જગ્યાએ રાતે અમને 3 વાગે મેલ થ્રુ જાણ કરી કે તમારી ફ્લાઇટનો ટાઈમ 9 વાગ્યાનો થયો છે. હવે એક વસ્તુ છે કે રાજકોટથી અમદાવાદ પહોંચતા જ 5 કલાક થાય તો પેસેન્જર કેવી રીતે પહોંચવાનો? તો આગળનું આખું હોટલનું શેડ્યુલ છે બધું એ લોકોનું ડિસ્પેચ થાય છે. પ્લસ અત્યારે ડિસેમ્બર મંથ છે જેને અમે ટ્રાવેલ એજન્સીસમાં અમારે અત્યારે સિઝનનો ટાઈમ હોય કે જેના કારણે અમે એનો પૂરો લાભ ન લઈ શકીએ એમ, અને ઉપરથી અમે ડિસ્ટર્બ થઈ છીએ કારણ કે કસ્ટમરને એવું થાય છે કે ભાઈ ટ્રાવેલ એજન્ટ આમાં કઈ કરતા નથી એમ. ઓકે મુકેશભાઈ, એટલે આ બધી વસ્તુ અત્યારે બહુ અમે અનુભવીએ છીએ અત્યારે એમ. બિલકુલ મુકેશભાઈ, આજે નવા નિયમોની વાત થઈ રહી છે કે જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે એના જ કારણે આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઊભી થઈ છે. એટલે મુકેશભાઈ, આ નિયમો શું કહે છે? સૌથી પહેલા તો આપની પાસેથી વિસ્તૃત એ જાણકારી મેળવવી છે, અને સાથે સાથે હવે શું થઈ શકે, કેવી રીતે આ સિચ્યુએશન નોર્મલ કરી શકાય? ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA પેસેન્જર સેફટી, એરક્રાફ્ટ સેફટી, ક્રૂ સેફટીને અનુલક્ષીને અમુક નિયમો બનાવ્યા હોય છે, જેમાં મુખ્યત્વે 5 થી 6 નિયમો એવા હતા જેમાં બદલાવ કરવામાં આવ્યો. હું જો એમને તો વિગતવાર જણાવું તો એક વીકલી રેસ્ટના નિયમો હતા કે જેમાં પહેલા એટલે કે નવેમ્બર 2025 પહેલા 36 કલાકનો તમારે અઠવાડિયામાં પાયલટને રેસ્ટ આપવો પડે એવું હતું, જે હવે થઈ ગયા છે 48 કલાક, એટલે કે લગભગ 25% રેસ્ટમાં વધારો કર્યો, વીકલી રેસ્ટમાં. બીજું એવું હતું કે નાઇટ લેન્ડિંગ્સ, જેને માટે ઇન્ડિગો ખૂબ જ કેપિટલાઇઝ કરે છે આ સગવડને કે એમની મોટાભાગની ફ્લાઇટો લેટ નાઇટ હોય છે અથવા તો અર્લી મોર્નિંગ પણ હોય છે. સૂર્યાસ્તથી લઈને સૂર્યોદયની વચ્ચેના સમયગાળાનું જે નાઇટ લેન્ડિંગ્સ કહેવાય છે, એમાં પહેલાના નિયમો મુજબ અઠવાડિયામાં 6 દિવસ સુધી તમે નાઇટ લેન્ડિંગ કરી શકતા હતા એક પાયલટ, જેને હવે રિડ્યુસ કરીને ફક્ત 2 જ વખત લેન્ડિંગ કરાવી શકાય છે રાત્રિમાં. એટલે એમાં બહુ સખત માર પડ્યો. એ સિવાય જે બે ડ્યુટી વચ્ચેનો જે રેસ્ટ પીરિયડ હતો એ 10 કલાકનો હતો પહેલા મિનિમમ, જેને વધારીને 12 કલાકનો કરી નાખવામાં આવ્યો. એ સિવાય જે પાયલટ ઘરેથી નીકળે એરપોર્ટ પર જવા માટે અથવા તો હોટેલથી નીકળીને એરપોર્ટ પર જવા નીકળે તો એ સમયગાળાને ડ્યુટીમાં ગણવામાં નહોતો આવતો, એ હવે એને પણ ડ્યુટીમાં ગણવામાં ચાલુ થઈ ગયો છે. એનાથી શું થયું કે રેસ્ટના ડ્યુરેશન જે છે તે ઘટી ગયો અને ફરજિયાત નિયમોનું પાલન કરવા કારણે પાયલટોની જે સંખ્યા છે તે ઘટવા માંડી ડ્યુટીના અવેલેબિલિટી માટે. એ સિવાય જે FDP જેને કહેવાય છે કે ફ્લાઇટ ડ્યુટી પીરિયડ દિવસનો 12 થી 13 કલાકનો હતો અને રાત્રિનો 10 થી 11 કલાકનો હતો, જે એને પણ સિગ્નિફિકન્ટલી ઘટાડી નાખવામાં આવ્યો. એનાથી શું થયું કે એ સિવાય એક બીજી મહત્વપૂર્ણ વાત કે અઠવાડિયામાં 6 દિવસ તમે પાયલટને રોસ્ટર કરી શકતા હતા, જેને પણ હવે ઘટાડી નાખવામાં આવ્યું. હવે ઇન્ડિગોની ટોટલ હાલની ફ્લાઇટોની સંખ્યા ગણીએ તો 2200 જેટલી ફ્લાઇટ રોજની એમની ઉડતી હોય છે અને એમની પાસે પાયલટ રોસ્ટર પર 5500 જેટલા છે. 5500 પાયલટ એટલે કે લગભગ દરેક પાયલટ દરેક ફ્લાઇટ પર કોઈને કોઈ ફ્લાઇટ પર હોય જ. તમે 50 થી 100 પાયલટને રજા પર ગણો કે સિક લીવ ગણો કે ગમે તે કારણસર જે ન હોય તો દરેક પાયલટ ઓલવેઝ ફ્લાઇટમાં હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ. અને એના કારણે શું થયું કે જ્યારે નવેમ્બરથી આ નિયમો લાગુ પડ્યા કે જેમાં DGCA ફરજિયાત રિસ્ટ્રિક્શન્સ લગાડી નાખ્યા, એના કારણે પાયલટોની અછત થવા માંડી અને 1 મહિના સુધી તો જેમ તેમ ઇન્ડિગો એરલાઇન્સે ખેંચ્યું હશે,
પણ પછી અચાનક આ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અતિશય તંગી વર્તાઈ ગઈ અને ફ્લાઇટોની ધડાધડ કેન્સલેશન થવા માંડ્યા, જેના કારણે લગભગ 1000 જેટલી ફ્લાઇટો કેન્સલ થઈ અને પેસેન્જરોને તો હાલાકી થઈ જ, એ સિવાય ગ્રાઉન્ડ ક્રૂ જે છે ઇન્ડિગો એરલાઇન્સનું ગ્રાઉન્ડ ક્રૂ, એમને પણ હાલાકી ભોગવવી પડી, કેમ કે એમણે પોતે આવા જે પરેશાન થયેલા પેસેન્જરોને પણ એમણે હેન્ડલ કરવું પડ્યું. એ પણ એક મહત્વની વાત છે અને આ રીતે આખી એક સ્થિતિનું સર્જન થઈ ગયું. ઓકે આલાભાઈ, જે પ્રમાણે અત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ પ્રમાણે પેસેન્જરોને હેરાન પરેશાન કરવામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે, અને આ તરફ આપણે જોઈએ તો બાકીની જેટલી પણ એરલાઇન્સ છે એમણે તાત્કાલિક પોતાના ભાડા વધારી દીધા છે. હવે પેસેન્જરે પહેલેથી ઇન્ડિગોમાં તો ઇન્વેસ્ટ કરેલા જ છે, એટલે એ રૂપિયા જ્યાં સુધી એમને રિફંડ ન મળે ત્યાં સુધી એ પણ અટવાયેલા છે, અને અહીંયા કદાચ ડબલ કરતાં 3 થી 4 ગણું ભાડું ચૂકવી અને એમને અત્યારે જવું પડી રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય, એના માટેના કોઈ નિયમો નથી હોતા? આના કોઈ નિયમો એકચ્યુઅલી છે તો ખરા, ઘણા બધા નિયમો, પણ એ પેપર ઉપર આ હોય છે. જ્યારે અમલમાં લાવતી વખતે ઘણી વખત સમય વીતી ગયેલો હોય છે. ઇન્ડિગોની મેટરમાં જે વાત કરું તો ઇન્ડિગો તો આવતીકાલ સાંજ સુધીમાં રિફંડ આપવાનું ગવર્મેન્ટનો સરકારશ્રીનો ઓર્ડર થઈ ગયો. એ લોકો રિફંડ પણ પ્રોસેસ ચાલુ કરી દીધા છે ઘણા બધાને આપવાના. પણ જે પ્રેક્ટિકલ વાત કરું કે એરલાઇન જે બીજી એરલાઇન છે કોમ્પિટિશનમાં, એ લોકો એનો લાભ ઉઠાવવાનું છોડતા નથી. આવા કિસ્સા આ વખતે નથી જોવા મળ્યા. આવા કિસ્સા પ્રયાગરાજ વખતે જે કુંભ મેળો ચાલ્યો ત્યારે બી થયા હતા. આ ટાઈમના પ્રકારના કિસ્સા જ્યારે પહેલગામનો કાંડ થયો હતો અને રાતોરાત લોકો શ્રીનગરથી પાછા આવતું, તે વખતે બી 18,000, 20,000, 25,000 રૂપિયાની ખાલી શ્રીનગર દિલ્હીની વન વે ટિકિટના ભાડા થઈ ગયા હતા. તો આ બધી વસ્તુઓની પ્રથા, કારણ કે DGCA નો રૂલ છે, પણ રૂલ અમલમાં આવતા જ્યારે કમ્પ્લેન થાય, 2-3 દિવસ 4 દિવસ પાસ થાય, ત્યારે એનું સોલ્યુશન આવતું હોય છે, જે સામાન્ય રીતે પ્રવાસીને નુકસાનકારક થતું હોય છે. ઓકે મોનિલભાઈ, કારણ કે આપ ટ્રાવેલ એજન્ટ પણ છો, એટલે આપની પાસે જેટલા પણ લોકોએ બુકિંગ કરાવ્યું હોય એવું બન્યું છે, એવા ચેન્જીસ આપને અત્યારે થઈ રહ્યા છે કે લોકો હવે પોતાનો પ્રવાસ કે પોતાની મુસાફરી કેન્સલ કરાવી રહ્યા હોય આગામી સમયમાં, ડિસેમ્બરના એન્ડમાં કે પછી જાન્યુઆરી મહિનામાં જો ઇન્ડિગો મારફતે તેઓ ટ્રાવેલિંગ કરવાના હોય, તો એવા કિસ્સા અત્યારે બની રહ્યા છે ખરા? મેમ, અત્યારે એમાં એવું છે કે કોઈ અત્યારે કેન્સલ નથી કરાવી રહ્યું, કારણ કે ઇન્ડિગો પોતે ત્યાં આગળ ત્યાં હોટેલ બુકિંગ થઈ ગઈ હોય છે, ટેક્સી બુકિંગ થઈ ગઈ હોય છે, તો એ લોકો તો કોઈ ચાર્જીસ રિફંડ કરવા તૈયાર નથી અત્યારે. તો પેસેન્જર પાસે, જે ગેસ્ટ છે એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી જવા માટે થઈને. કાલનું જ હું તમને કહું તો કાલની જેટલી રાજકોટથી બધી ફ્લાઇટ છે એ બધી અત્યારે ઓન ટાઈમ જ દેખાડે છે, પણ જ્યારે એરપોર્ટે જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ વસ્તુ પછી ટ્રાવેલ એજન્ટને શું થાય છે મેમ, કે પછીનું આગળનું શેડ્યુલ હોય છે ને આખું એ લોકોને રીશેડ્યુલ કરવું પડે છે, અને એનો ઉપરથી જે કઈ બી ખર્ચ થાય એ બી ગેસને એક્સ્ટ્રા પે કરવો પડે છે આજે. ઓકે મુકેશભાઈ, કારણ કે આપ એક સમયે બધાના શેડ્યુલ બનાવતા હતા, એટલે આમાં કઈ રીતનું આખું મેનેજમેન્ટ થતું હોય છે? બધા સ્ટાફ વાઇઝ, બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ એમનું સ્કેડ્યુલ બનતું હોય, અને સાથે સાથે અત્યારે આપણે જે એક બાદ એક વિડીયો પણ જોઈ રહ્યા છે એમાં પણ પેસેન્જર અકળાઈ રહ્યો છે, ગુસ્સો કરી રહ્યો છે, નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, અને સામે જવાબ આપવાવાળું ઇન્ડિગો તરફથી ક્યાંય પણ કોઈ જોવા નથી મળી રહ્યું. કોઈ એવું રિસ્પોન્સિબલ પર્સન નથી કે જે એને સાચી હકીકત જણાવી શકે. તો શું એ વખતે એરલાઇનની જવાબદારી નથી બનતી કે એમના ક્લાયન્ટને સાચો જવાબ આપે? ઇન્ડિગો એરલાઇન્સનું જે ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર હોય છે, જે હાલમાં ગુરુગ્રામમાં છે, એમનું જે ક્રૂ શેડ્યુલિંગ ડિપાર્ટમેન્ટ છે, ક્રૂ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ત્યાંથી આ આખું ઓપરેશન મેનેજમેન્ટ થતું હોય છે, શેડ્યુલિંગનું મેનેજમેન્ટ થતું હોય છે. અને આ જે સિચ્યુએશન પેદા થઈ છે એ જેમ મેં કીધું એ પ્રમાણે નિયમોને રિસ્ટ્રિક્શન કરવામાં આવ્યા એના કારણે થયું, એ એક કારણ છે. પણ મુખ્યત્વે એનું કારણ એ છે કે આ નિયમો અચાનકથી લાગુ કરવામાં નથી આવ્યા. આ નિયમો જાહેર કરી ચૂક્યા હતા ગવર્મેન્ટ તરફથી, DGCA તરફથી આ નિયમો જાહેર કરાઈ ગયા હતા. પરંતુ ઇન્ડિગો એરલાઇન્સનું પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, મેનેજમેન્ટનું પ્રોપર પ્લાનિંગ કરવાનું ફેલિયરના કારણે આ સિચ્યુએશન ક્રિએટ થઈ છે. એ લોકો કદાચ જોઈ નહીં શક્યા કે આ સિચ્યુએશન આટલી ખરાબ થઈ શકશે, અને એકચ્યુઅલી એ થઈ ગઈ, અને એને કારણે પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી. આનું એક કરેક્ટિવ એક્શન તરીકે ગવર્મેન્ટ તરફથી જ એક આને થોડીક આમાં છૂટછાટ આપવામાં આવી છે, અને જે નિયમો લાગુ કર્યા છે એ નિયમોને હવે હજી 2 મહિના સુધી પાછા ઠેલવામાં આવ્યા છે, અને એના કારણે ઇન્ડિગો એરલાઇન્સનું જે આ સિચ્યુએશન છે તે લગભગ ફેબ્રુઆરી સુધી રેગ્યુલર તબક્કામાં આવી શકશે એવું એરલાઇન મેનેજમેન્ટનું પણ માનવું છે. અને એરલાઇન મેનેજમેન્ટ તરફથી ન્યૂઝમાં, મીડિયામાં જણાવ્યા મુજબ એમણે પેસેન્જરોની માફી પણ માંગી છે આ સિચ્યુએશન ક્રિએટ થવા બદલ.
પણ આશા એવી રાખીએ કે આવનારા 2 મહિનામાં ફેબ્રુઆરી મિડ સુધીમાં લગભગ આ સિચ્યુએશન કંટ્રોલમાં આવી જવી જોઈએ. કારણ કે જે પ્રમાણે આપે કહ્યું કે પહેલા જ કહેવામાં આવતું હોય અને ત્યારબાદ અમુક સમય આપવામાં આવતો હોય અને સમય આપ્યા પછી એ નિયમો લાગુ કરવામાં આવતા હોય. હવે જ્યારે પહેલેથી ઇન્ડિગો પાસે સમય હતો તો એ સમયે સ્ટાફની જ્યારે અછત હતી તો શા માટે નવી ભરતી ન કરી, અને હવે જ્યારે આ સિચ્યુએશન ક્રિએટ થઈ છે કે પછી એવું કહી શકાય કે ક્રિએટ કરવામાં આવી છે જેના કારણે આ નિયમો કદાચ હળવા બને અને એના કારણે ક્યાંક ને ક્યાંક એરલાઇન્સને ફાયદો થાય, શું આ જે બધી થિયરી અત્યારે ચાલી રહી છે એમાં સત્યતા ખરી? જે પેસેન્જર સેફટીને લગતા જે નિયમો છે તે તો ગ્લોબલ સ્ટાન્ડર્ડના પ્રમાણે ડીજીસીએ પણ કરવા જ પડે અને કરવા જ જોઈએ. આપણે હાલમાં ગયા 6 મહિનામાં 1 વર્ષમાં આપણે ફ્લાઇટના એક્સિડન્ટોના ઘણા સમાચાર જોયા, જેમાં આપણું એક અમદાવાદમાં પણ એક્સિડન્ટ થયો. એના કારણોમાં અત્યારે આપણે નહીં જઈશું, પણ આ નિયમો હોવા ખૂબ જરૂરી છે. એનું એક જ સોલ્યુશન છે જે તમે કીધું એ પ્રમાણે કે એરલાઇન્સને પહેલેથી અગાઉથી જાણ તો કરવામાં આવી જ હતી કે આ નિયમો આવી રહ્યા છે, તો એમણે એમનું પ્રોપર પ્લાનિંગ, સ્ટાફિંગને લગતું પ્લાનિંગ કરી રાખવું જોઈતું હતું, જેમાં એ ફેલ થયા છે. અને એજને હવે સાલ્વેજ કરવા માટે, એ સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે ગવર્મેન્ટ તરફથી આટલો સપોર્ટ આપવામાં આવ્યો છે કે આ નિયમો ફિલહાલ મોકૂફ રાખીએ છીએ. 2 મહિનામાં તમે તમારી રિકવરી કરી લો, સ્ટાફિંગ કરી લો, પ્લાનિંગ પ્રોપર કરી લો કે જેથી તમારા રાબેતા મુજબના ઓપરેશન્સ ફરી શરૂ થઈ શકે અને પેસેન્જરોને હાલાકી ભોગવવાનું બંધ થઈ શકે. ઓકે આલાભાઈ, કારણ કે અત્યારે સિઝન ચાલી રહી છે એટલે પેસેન્જરનો મારો પણ હશે અને લોકો પણ અત્યારે યર એન્ડિંગ સેલિબ્રેટ કરવા માટે પણ જઈ રહ્યા હશે, એટલે શું આપની પાસે જેટલા પણ બુકિંગ્સ આવ્યા હશે એમાં કોઈ હવે ફેરફાર આવ્યા છે, એ સ્કેડ્યુલમાં કોઈ ચેન્જીસ આવ્યા છે ખરા? જો ઘણા બધા ફેરફાર આવ્યા છે ને ઘણા બધા ફેરફાર કરવા પડ્યા છે. આ સમય અમને ઘણી જગ્યાએ હોટેલો સપોર્ટ કર્યો છે, ઘણી જગ્યાએ નથી કર્યો, પણ અને પ્રવાસીઓ બી સપોર્ટ કર્યો છે. અત્યારે મારા 2-3 ક્લાયન્ટ હતા જે લોકોની 9 તારીખની 10 તારીખની રિટર્ન ટિકિટ હતી ગોવાથી, તે લોકો કે અમારે રિટર્ન ટિકિટ કેન્સલ કરીને બીજી કરવી છે. પણ બીજા બી એરલાઇનમાં જેમ કીધું કે ભાડા બહુ વધી ગયા છે અને એવી આશા છે કે લગભગ રવિવાર સુધીમાં અથવા મોડા મોડી સોમવાર સવાર સુધીમાં આ જે પ્રશ્ન છે લગભગ 70 થી 80% જેટલો સોલ્વ થઈ જાય તો પછી બહુ વાંધો નહીં આવે. અને એ લોકોએ પોતે એક્સેપ્ટ કર્યું છે અને એ લોકો પોતે એક્ટિવલી એની પર કામ કરી રહ્યા છે. આજની તારીખમાં વાત કરીએ તો પ્રવાસીઓ કેન્સલ, ઘણા બધા લોકોને ડર છે કે અત્યારે જઈશું તો અથવા ત્યાં ગયેલા છે, વધારે ડર ત્યાં ફરવા ગયેલા પ્રવાસી ચિંતા કરી રહ્યા છે. તેનું રિટર્ન હજુ 10, 11 તારીખે 12 તારીખે થવાનું છે, તો શું થશે? પણ અમે બી આશ્વાસન આપીએ છીએ અને અમે બી સતત એરલાઇનના સંપર્કમાં રહીએ છીએ અને કોઈ બી અપડેટ હોય તો પ્રવાસીને આપીએ છીએ. હું આજની જ વાત કરું, આજે મારું ગ્રુપ હતું, ગઈકાલ રાતનું ગ્રુપ હતું જે અમદાવાદથી ફુકેટ જવાનું હતું ઇન્ડિગોમાં, તો અમને આજે સવારે મેં અમદાવાદ દિલ્હીથી કરાવી એવી રીતે બી સેટ કરી અને મોકલ્યા છે. તો આ બધા પરિસ્થિતિની અંદર તમારે મહેનત કરવી પડતી હોય છે અને જો લગભગ એરલાઇન ચાલુ થશે ને રૂટીન વાંધો નહીં આવે તો આગળ તકલીફ નહીં પડે. કારણ કે પ્રવાસી પાસે મેડમ સાચું કહું તો વિકલ્પ પણ ઓછા છે. ઘણા બધા લોકો મોનોપોલીની વાતો કરે છે કે આને મોનોપોલી આપવામાં આવી છે, મોનોપોલી જેવી કોઈ વસ્તુ નથી હોતી. પણ પ્રવાસીની સાચી વાત કરીએ તો વિકલ્પ ઓછા છે. ઇન્ડિગો જેટલું મોટું નેટવર્ક કોઈ જગ્યાએ કોઈ એરલાઇન નથી અને જ્યારે ઇન્ડિગો ઇન્વોલ્વ થાય તો એક પ્રશ્ન સ્વાભાવિક રીતે મોટો થઈ જતો હોય છે, કારણ કે એની ફ્લીટ, એની સંખ્યા, એનો સ્ટાફ એટલી બધી સંખ્યામાં છે અને બધા તમામ, એટલે કહેવાય કે ઇન્ડિયાના લગભગ ભારતના સમગ્ર બધા જ નવા બનેલા એરપોર્ટ ઉપર પણ ઇન્ડિગોના વિમાનોની મુસાફરી ચાલતી હોય છે. તો આ પ્રશ્ન થયેલો હતો અને જે થવાનો હતો, હવે એનું સોલ્યુશન આવે તો પ્રવાસીને રાહત મળે. બિલકુલ, બહુ જ સાચી વાત કરી છે આલાભાઈ. અને સાથે એમાં હું એ પણ એડ કરું કે કદાચ બાકી બધી એરલાઇન્સની કમ્પેરિઝનમાં ઇન્ડિગોની ફ્લાઇટ ટિકિટ્સ પણ એકંદરે સસ્તી છે અને એના કારણે લોકોનો મારો પણ ઇન્ડિગો તરફ વધારે રહેતો હોય છે. મોનિલભાઈ, આપની પાસે આવું, કારણ કે આપ પણ એક પીડિત જ કહી શકો, કારણ કે આપની સાથે પણ આવી ઘટના બની છે. એટલે આપ ક્યાં જવાના હતા અને એરલાઇન્સ તરફથી જ્યારે આપને મેલ આવ્યો ત્યારે પછી આપનું શું રિએક્શન હતું? અમે લોકો અમદાવાદ से બોમ્બે અને બોમ્બે ટુ હુબલી હતી અમારી ફ્લાઇટ. પછી જ્યારે અમને ખ્યાલ આવ્યો કે અમદાવાદથી જે બોમ્બેની ફ્લાઇટ છે એનો બોર્ડિંગ પાસ અમારા હાથમાં, ગેટ ઉપર અમે પહોંચી ગયા, ત્યારબાદ મેલ આવ્યો. પછી તો એ લોકોએ અમને બીજી ફ્લાઇટમાં તરત જ ચેન્જ કરીને જાણ કરી દીધી. પણ જ્યારે અમે પાછા રિટર્ન આવતા હતા ને ત્યારે એવું થયું કે હુબલીથી અમે બોમ્બે તો પહોંચી ગયા, ચલો, પછી જ્યારે બોમ્બે રાજકોટની ફ્લાઇટ હતી એ કેન્સલ કરી નાખી. પછી અમે ત્યાં થોડું જ એટલું હતું કે એ આપણે જઈ જ શકીએ એમ નહોતા. એ લોકોએ ટોકન સિસ્ટમ કરી નાખી હતી, લાઈનમાં ઉભા રાખી દીધા. એના કરતાં તો અમે ટેક્સીના પેડ કરીને અમે લોકો રાજકોટ પહોંચી ગયા.
ઓકે મુકેશભાઈ, કારણ કે આ જે નિયમો છે જેના કારણે અત્યારે લોકો ક્યાંક સજા ભોગવી રહ્યા છે, મુકેશભાઈ એ સમજવું છે કે આ નિયમો ખાલી ને ખાલી ઇન્ડિગો પર જ લાગુ પડે અને સાથે સાથે આવા કયા પ્રકારના બીજા નિયમો છે જે પણ તમામ એરલાઇન્સે ફોલો કરવાના રહેતા હોય છે, અને શું બાકીના જે એરલાઇન્સના સ્ટાફ છે, ત્યાંના પાયલટ્સ છે કે ક્રૂ મેમ્બર્સ છે, શું એમને પછી આરામની જરૂર નથી હોતી? એટલે એમને ગમે એટલી મુસાફરી કે ગમે એટલું કામ એમના માટે ચાલે, ખાલી ઇન્ડિગો માટે ન ચાલે? નિયમો બધી એરલાઇન્સ માટે છે, કારણ કે જેમ આલપભાઈએ કીધું કે ઇન્ડિગોનું માર્કેટ શેર સૌથી વધુ છે, લગભગ 65% વધારે માર્કેટ શેર ઇન્ડિગોનું અત્યારે ચાલે છે. એટલે આનું જે ઇમ્પેક્ટ જે આવે એ મોટી આવવાની. અત્યારે તમે સમજો કે 1000 ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ એટલે એની ઇમ્પેક્ટ કેટલી મોટી આવી, એટલે આપણને સીધું દેખાઈ આવ્યું. બાકી નિયમો દરેક એરલાઇન માટે હોય છે. બીજી એરલાઇન્સની ફ્લાઇટોનું કેટલી કેન્સલેશન થઈ છે અને શું થયું છે એ જાણકારી હાલ મારી પાસે તો નથી જ, કદાચ આલપભાઈ અને બીજા સભ્યો કહી શકે. પણ આના કારણે જે ઇન્ડિગોની સાઇઝના કારણે એનું ઓપરેશનનું જે સ્ટેટસ છે એના કારણે ઇમ્પેક્ટ વધારે દેખાઈ આવી. અને તમે કીધું એમ પ્રમાણે નિયમો જે છે તે પેસેન્જરોની સેફટી માટે જ હોય છે, ક્રૂની સેફટી માટે હોય છે, અને એ સિવાય બીજા એક નિયમ હોય છે જે એરક્રાફ્ટની એરવર્ધીનેસ, જે ફ્લાઇટ તમે ઉડાડો છો, જે એરક્રાફ્ટ જે વિમાન છે એ એરવર્ધી છે કે નહીં, એનું મેન્ટેનન્સ રેગ્યુલર થાય છે કે નહીં, એને માટેના પણ નિયમો છે. એના માટે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય છે જે એના માટે જવાબદાર હોય છે. એટલે આ નિયમો પણ હોય છે, પેસેન્જરના સેફટી માટેના નિયમો પણ હોય છે, ક્રૂ સેફટીના નિયમો પણ હોય છે, એમના રેસ્ટને લગતા નિયમો પણ હોય છે, ફ્લાઇટ ટાઈમને લગતા નિયમો પણ હોય છે, કે જેનાથી ઓવરઓલ ઉદ્દેશ્ય જે છે આખા બધા નિયમોનો એ જ છે કે ફ્લાઇટ સારી રીતે સેફલી લેન્ડ કરી શકે અને બધા મુસાફરો એમના ગંતવ્ય સ્થાન પર સરળતાથી, શાંતિથી, સેફટીથી જઈ શકે. એ જ આના નિયમોના કારણો હોય છે. ક્યાંક ને ક્યાંક આમાં ચૂક થઈ ગઈ અને એને કારણે આ એક મોટો હોબાળો કહી શકાય કે જે થઈ ગયો, પરંતુ હોપફુલી રિકવરી જલ્દી આવી શકે એવી આશા છે. રાઈટ. આલાભાઈ, કારણ કે જે પ્રમાણે મુકેશભાઈએ પણ કહ્યું, આલાભાઈ આપની પાસેથી એ સમજવું છે કે બીજી કોઈ એરલાઇન્સને આ પ્રમાણેની સમસ્યા ક્યારે નડી છે ખરા? અને સાથે સાથે આપ એવું માનો છો કે સમય હતો ઇન્ડિગો પાસે નવા સ્ટાફની ભરતી કરવા માટેનો અને ક્યાંક એમાં થાપ ખાઈ ગઈ હોય એવું પણ લાગે છે આપને? જો બેન વાત કરું તો સમય તો હતો જ ઇન્ડિગો પાસે, કોઈ સવાલ જ નથી. બીજી વસ્તુ વાત કરીએ કે અન્ય એરલાઇનનો તો આ પ્રશ્ન શરૂ થયો 2 તારીખથી, કે જ્યારે એક સડનલી અપડેટ આવી હતી અને એ દિવસે ઘણા બધા એરબસના પ્લેનોમાં એરર આવી હતી, જેને લીધે ઘણા બધા પ્લેનો ગ્રાઉન્ડેડ કરવા પડ્યા હતા. એ દિવસે એર ઇન્ડિયામાં બી મુશ્કેલી આવેલી હતી અને ઇન્ડિગોમાં મુશ્કેલી આવી. પણ જે રોટેશન ચાલતું હતું ને, જે દરેક એરક્રાફ્ટને 4-5 કલાકે કોઈ પણ એરપોર્ટ પર એને ગ્રાઉન્ડ કરવું પડ્યું, તેને લીધે મુશ્કેલીમાં વધારો થઈ ગયો. સડનલી જે રોસ્ટર ચાલતું હતું એ લોકોનું નેક ટુ નેક, એની અંદર મુશ્કેલી વધી ગઈ અને જે 4-4 કલાક તૂટેલ એ સર્કલ પૂરું કરતા રોટેશનમાં મુશ્કેલી વધી ગઈ, જેના ભાગરૂપે છેલ્લા આપણે 5 તારીખ એટલે ગઈકાલે સૌથી વધારે અસર વર્તાઈ. એ લોકો એને કટ ઓફ કર્યું અને પછી રિસ્ટોર કર્યું. બીજી વસ્તુ કહું કે આજની તારીખમાં માર્કેટની અંદર ઇન્ડિગોની રિલાયબિલિટી સૌથી વધારે છે, કારણ કે એના ફ્લાઇટના ટાઈમિંગ બી સારા હોય છે, સાથે સાથે એમનું ઓન ટાઈમ પરફોર્મન્સ ઘણી વખત સારું થતું હોય છે. પણ ઘણી વખત આવા પ્રશ્ન અમારા માટે બી ચેલેન્જિંગ છે કે પ્રવાસીઓને બી કેવી રીતે કહેવું, કે હવે બીજો વિકલ્પ પણ નથી આપણી પાસે, એવો મજબૂત વિકલ્પ પણ નથી કે જે એને કોમ્પિટ કરી શકે. ત્રીજી વસ્તુ કે પ્રવાસી, જેમ તમે કીધું કે આ મુશ્કેલી બધાને થઈ હતી. હા, એર ઇન્ડિયાએ સમય આવતા લોકો રિસ્ટોરેશન થઈ ગયું, ઇન્ડિગોનું રિસ્ટોરેશન કરવા ગયા, પણ એમાં વચ્ચે આજે સડન પ્રોબ્લેમ થયો અને આ બધી જે ઇફેક્ટ જૂની ચાલતી હતી એની લીધે એની અસર થોડીક વધી ગઈ. અને મેં ખાસ કીધું કે જેમ સરે કીધું કે 2200 જેટલી ફ્લાઇટો રોજની એમની ટેક ઓફ થાય છે. ઘણા આપણે નાના પ્લેનની વાત કરીએ તો મોટા પ્લેનો લગભગ 350 આજુબાજુ છે અને એની અંદર એક એવરેજ કેપેસિટી 180 પેસેન્જરની છે. તમે જોશો તો સંખ્યા બળ બી બહુ જ મોટું એનું રહેતું હોય છે અને એક સેક્ટરમાં, એટલે આટલા મોટાને જ્યારે ડિસ્ટર્બન્સ થાય તો રિસ્ટોર કરવામાં ટાઈમ લાગે. ઘણા બધા પ્રવાસી ગુસ્સે થઈ જાય, આ મુશ્કેલી પડી છે, લોકોને બેસવું પડ્યું છે. મારે પોતાની જેમ સામને વાત કરી, મારે પોતાના મેરેજમાં જવાનું હતું 4 તારીખે અને મારી ટિકિટ હતી, મેં સવારે કેન્સલ કરી. મેં હવે નથી જવું. અને થયું જેવું કે મારું પ્લેન બપોરનું 2 વાગ્યાનું પ્લેન રાતે 10 વાગે ઉપડ્યું, અને એ દિવસે રાતે 10 વાગ્યાનું મારું રિટર્ન ફ્લાઇટ હતું. એટલે મેં બંને કેન્સલ કરી, કેન્સલેશન ભોગવી લીધું. કારણ કે હવે એરપોર્ટ પર જઈને બૂમાબૂમ કરવાથી સોલ્યુશન મળવાનું હોય ગ્રાઉન્ડ સ્ટાફ પાસેથી, તો બધા ત્યાં જ પહોંચી જાય. ગ્રાઉન્ડ સ્ટાફના આમાં સાચું કહું તો કોઈ વાંક નથી હોતો. મેનેજમેન્ટ અને ઓપરેશનનો હેડ અલગ હોય અને બહુ જ માઇક્રો લેવલનું પ્લાનિંગ હોય છે, કે જે સરળતાથી નહીં થઈ શકતું હતું. ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે આની અંદર.
રાઈટ. મોનિલભાઈ, આપની પાસેથી પણ એ સમજવું છે કે હવે આગામી કેટલા દિવસો આપને લાગી શકે છે આ આખી પરિસ્થિતિ નોર્મલ થવામાં? આપનું માઇક અનમ્યુટ કરવું પડશે મોનિલભાઈ. ઓકે, મોનિલભાઈ પાસે જઈએ, મુકેશભાઈ પાસે જઈએ પહેલા. મુકેશભાઈ, આપને શું લાગે છે હવે ટોટલ કેટલો સમય? જી મોનિલભાઈ, અવાજ? જી યસ, આવે. ઓકે. હા મેડમ, આજે છે ને રાજકોટ થી આપણે જોઈએ તો આજે રાજકોટ બોમ્બે, રાજકોટ ગોવા, રાજકોટ હૈદરાબાદ બધી ફ્લાઇટ ટેક ઓફ થઈ છે, પણ થોડી ડીલે થઈ છે. એટલે અમને એવી આશા છે કે ભાઈ 2-3 દિવસ કે પછી સરે જેમ વાત કરી એ રીતે કે ભાઈ એને હજી સ્ટાર્ટિંગ બધું એને પરફેક્ટ કરતા કદાચ ફેબ્રુઆરી મંથ આવી જાય, કારણ કે ઇન્ડિયાનો સૌથી લીડિંગ માર્કેટ છે આજે ઇન્ડિગો પાસે છે, કે સૌથી નાનામાં નાના સેક્ટર પર બી ઇન્ડિગો તમને મળી જાય. કે આજે રાજકોટ જેવું તમે સિટી ગણો તો અહીંયા 2 જ ફ્લાઇટ આવે છે, ઇન્ડિગો અને એર ઇન્ડિયા. તો સૌથી વધારે કનેક્શન ઇન્ડિગો પાસે જ છે, તો એના માટે થઈને અહીંના લોકો બી આજે ઇન્ડિગોની પ્રાયોરિટી જાજી રાખે છે, પણ સંજોગો વરસાદ આજે લોકોને મુશ્કેલી બી પડી રહી છે. જી બિલકુલ. મોનિલભાઈ, આલાપભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.